હાય એવરીબડી, વેલકમ બેક ટુ અવર મિની વ્લોગ. તો આજે આપણે કામકાજ કરીને થયા છીએ જસ્ટ ફ્રી, અને રસોઈ આપણે ચાલુ થઈ ગઈ છે, થોડીક બની ગઈ છે, રોટલી એક બાકી છે. અને અત્યારે આપણે હાથમાં આવ્યો છે આ લીમડો આટલો બધો. તો લીમડાને સ્ટોર કરવા માટે અમે એક વખત કમેન્ટ કરેલી હતી આપણા ફૂલ વ્લોગમાં. તો બધા એવી રીતે કીધું હતું કે આના એક એક ડાળખી કાઢી અને એને સ્ટોર કરીએ તો સારું રહેશે. તો આજે અમારે ટ્રાય કરવાની છે. તો આજે આખી ડાળખી છે ને એને આવી રીતે એક એક છૂટી પાડી નાખશું, હે ને? એક હાથે છૂટી પાડવામાં કેવડાવે છે. પાંદડા નો કાઢવાના હોય ને ઈ નહોતું કીધું ને કા? હા, તે હવે અમે આવી રીતે બધી એક એક ડાળખી કરી નાખશું અલગ. પછી એને કઈ રીતે સ્ટોર કરવાની એવું કઈ કીધું તો ગમે ડબ્બા મૂકી દે ચાલે? કોટનના કપડામાં નાખીને એવી રીતના કંઈક હતું મને યાદ નથી. ઓકે, અત્યારે બહુ યાદ નથી કોમેન્ટ, પણ ડબ્બામાં મૂકવાની કીધી કે કોટનના કપડામાં કીધી કે નહીં નથી ખબર. પણ આપણે આવી રીતે એક એક અલગ કરી અને આપણે આ એક છે ડબ્બો, મતલબ છે ને એટલે બગડે નહીં. આપણે તો ટ્રાય જ કરશું, બાકી લીમડો તો બે ઘર મૂકીને જ છે. આ તમે ટ્રાય કરીએ છીએ કેવો રોજ લેવાનો છે. બાકી અમારે આખી સોસાયટીમાં લીમડો જ લીમડો છે. ફ્રેશ જોતો હોય ને જેમ ફ્રેશ નાખે એમ વધારે સારું, સ્મેલ સારી આવે. તો કાંઈ નહીં, આજ ટ્રાય કરીએ કેટલા દિવસ સારો રહેશે જોઈએ. તો પછી ક્યારેક રાખવો હોય ને અઠવાડિયું તો ખબર પડે એટલા માટે. તો આપણે ફટાફટ છે ને બધી એક એક અલગ પાડી નાખીએ. તો આપણે આ લીમડાની કરી નાખ્યા છે બધા એક એક અલગ, અને એને હવે આવી રીતે આપણે મૂકશું. કોટનના કપડામાં અમુક કહે છે તો પહેલી વખત આમ ટ્રાય કરીએ, પછી બીજી વાર જ્યારે થોડોક લઈ આવશું ને ત્યારે કોટનના કપડામાં રાખીએ. કેટલા દી સારો રહે એ જોશું. ઓકે, તો કાંઈ નહીં, આપણે આ કામ કરી નાખીએ. આવી રીતે જ મૂકીએ છીએ આપણે. અમે જો આવી રીતે મૂકી અત્યારે કરી દઈએ છીએ આને બંધ. તો કાંઈ નહીં, આપણે નાનકડી આવી રેમેડી કરી છે. હવે કોઈ એવી બીજી રેમેડી હોય તો તમે અમારા જોડે શેર કરજો આ બ્લોગમાં, અને વધારે કમેન્ટ કરજો તો અમે એ પણ ટ્રાય કરશું. તો કાંઈ નહીં, મળશું ફરીથી જ આવા એક નવા મિની બ્લોગ સાથે. તો બાય બાય.